જે રીતે ગોગો પેપર માટે રાજ્યનું યુવાધન જે વેડફાઈ રહ્યું છે, જેનો દુરુપયોગ થઈ રહ્યો છે, પણ ગૃહ વિભાગ દ્વારા જે જાહેરનામું ઉતાવળમાં જે બહાર પાડવામાં આવ્યું હતું અને એ અનુસંધાનમાં લાગતા વળગતા વેપારીઓ જ્યારે કોર્ટમાં ગયા અને કોર્ટ દ્વારા એ જાહેરનામું જ્યારે આજે રદ કરવામાં આવ્યું છે, ત્યારે હું ચોક્કસ એવું માનું છું કે મારી પાસે જે માહિતી છે આધીન છે કે સરકારના વકીલો દ્વારા પણ જે ઠોસ પુરાવા અને ધારદાર જે રજૂઆત કરવી જોઈએ એ રજૂઆત કરી નથી. એટલે હાઈકોર્ટના ચુકાદાને અમે સર આંખો પર ચડાવીએ છીએ, પણ સરકારે ફરી એક વખત ગોગો પેપર માટે વ્યવસ્થિત રીતે, ટેકનિકલ રીતે, કાયદાકીય રીતે વિધાનસભાના ફ્લોર ઉપર જેમ 44નું નિવેદન લાયા ઉતાળે, મેરેજ માટેનું જે ઉતાળે 44નું નિવેદન ગૃહમંત્રી લઈને આવ્યા, કે મેરેજનો કાયદો છે એ સેન્ટ્રલ ગવર્મેન્ટનો કાયદો છે, એમાં પણ હાઈકોર્ટનો ચુકાદો આપ સૌ જાણીએ છીએ આપણે. એટલે 44ના નિવેદનના આધીન કર્યા કરતાં વિધાનસભા કાયદા ઘડનારું ગૃહ છે અને કાયદાના સ્વરૂપમાં વિધાનસભામાં કોઈ પણ વસ્તુ લાવવામાં આવે તો સ્વાભાવિક છે કે હાઈકોર્ટ પણ એની અંદર પોઝિટિવ રહેતી હોય છે. સરકારના ઉતાવળા પગલાંના લીધે અને સરકારી વકીલોની રજૂઆત નબળી થવાના કારણે સરકારે આ પરિણામ ભોગવવું પડ્યું છે.